રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે। મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ટીઆરપી ગેમ ઝોનના બાંધકામથી વાકેફ હતું। આરોગ્ય વિભાગે વર્ષ 2021માં ટીઆરપી ગેમ ઝોનને ફૂડ લાયસન્સ આપ્યું હતું, ત્યારે આરોગ્ય વિભાગમાં નીતિન જૈનના નામથી કરાઈ હતી અરજી। ગેમ ઝોનમાં ચાલતા ફૂડ ઝોન માટે લેવામાં આવ્યું હતું લાયસન્સ। ક્રાઇમ બ્રાન્ચે આરએમસીના આરોગ્ય વિભાગ પાસે વિગતો માંગી છે। કયા દસ્તાવેજના આધારે ફૂડ લાયસન્સ અપાયું તેની પણ તપાસ કરવામાં આવશે। શનિ રાજકોટ અગ્નિકાંડ કેસમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે ફૂડ લાયસન્સ કોણે કયા હેતુથી આપવામાં આવ્યું હતું અને કયા દસ્તાવેજના આધારે આપવામાં આવ્યું હતું તે મામલે પણ હવે તપાસ થશે। હિરાલ જેટના વાત કરવામાં આવે તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનને લઈને વધુ એક ખુલાસો થયો છે। આરએમસીનું આરોગ્ય તંત્ર આ બાંધકામથી વાકેફ હતું, કારણ કે જો આ વાકેફ ન હોય તો આરોગ્ય વિભાગે વર્ષ 2021માં ફૂડ લાયસન્સ કઈ રીતે આપ્યું તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। નીતિન જૈનના નામથી અરજી છે તે કરવામાં આવી હતી। ગેમ ઝોનમાં ચાલતા ફૂડ ઝોનને લાયસન્સ કઈ રીતે આપવામાં આવ્યું હતું, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરએમસીના આરોગ્ય વિભાગ પાસેથી આ વિગતો છે તે મગાવી છે। કયા દસ્તાવેજો લઈને ફૂડ વિભાગ દ્વારા લાયસન્સ છે તે આપવામાં આવ્યું હતું, એટલે વધુ એક ખુલાસો થઈ રહ્યો છે। જી બિલકુલ શનિ, આભાર।